હાલો મિત્ર, સ્વાગત છે તમારું મારા નવા વિલોગમાં। હું નાયક હિતેશ તમને જણાવીશ, આનંદ થાય છે કે આજે આપણો દેશને ગણતંત્ર દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને આજના દિવસે ઘણા એવા દેશભક્તો છે જે ઝંડો લઈ લઈને નીકળી પડશે અને દેશભક્તિ દેખાડશે। પણ ગઈ ફેરે મેં કીધું હતું અને આ ફેરે કહું છું કે તમે દેશભક્ત બનો ને એનાથી મને કાંઈ વાંધો નથી, પણ તમે જે ઝંડા તમે એક દાડો પૂરતા લો છો અને જે એક દાડા પૂરતા લઈને પછી અહીં જાશો ને ત્યાં જશો ને ફર કરો છો અને પછી બીજા દાડે જ્યાં ત્યાં ઝંડા નાખી દો છો ને જ્યાં ત્યાં પગમાં આવે છે, એ આપણા દેશની અપમાન કહેવાય। એ કરવાનું ટાળો। જો તમને આમ દેશભક્તિ હોય જ તે તો થોડી દિલમાં રાખો, મનમાં રાખો, પણ આ રીતના ઝંડા લઈ લઈને જ્યાં જ્યાં ફરો એનોય વાંધો નથી, પણ જે ઝંડો લો છો ને તમે એને સાચવીને રાખો, એને ચક તિજોરી બિજોરીમાં ચક મૂકો, ચક શણગાર તરીકે ચક મૂકો, પણ આવી રીતે જ્યાં ત્યાં નાખી ના દેશો, કારણ કે એ જે આપણા પગમાં આવે ને તો એ આપણા દેશનું અપમાન થાય છે। આ ઝંડા માટે થઈને તો આપણા દેશના સૈનિકો રાત દિવસ જોયા વગર દુશ્મનો સામે લડી રહ્યા છે। આપણા દેશનો ખેડૂત કિસાન રાત દિવસ જોયા વગર પાણી વારે છે, અન્ન ઉગાડે છે અને સૈનિકોને પહોંચાડે છે, આપણા જીવાને પહોંચાડે છે। એટલે આ જે બે વ્યક્તિ છે, કિસાન અને સૈનિકો, બે આપણા માટે આટલું બધું કરી રહ્યા છે, તો આપણે આપણા દેશ માટે એક ઝંડાને ના સાચવી શકીએ? વંદે માતરમ, જય જવાન જય કિસાન, જય હિન્દ જય ભારત। બસ આ સાથે હું નાયક હિતેશ વિદાય લઉં છું।